આ ગામની અંદર મેં પગ મૂક્યો અને પગ મૂકતાની સાથે તમારો ઉત્સાહ, તમારો ઉમંગ, તમારો ઉમળકો જાણે મને એમ લાગતું હતું કે હું મારા ગામમાં જઈ રહ્યો છું. તમારી જે લાગણી હતી, છેક નાકેથી લઈને યુવાનો ટુ વ્હીલ લઈને ઉભા હતા, ટોળે ટોળા ઉભા હતા, એનાથી આગળ રોડ ઉપર ઉભા હતા મને સ્વાગત કરવા માટે, મને આવકારવા માટે કે પ્રવીણ રામ આ પદયાત્રામાં એક દિવસ ઘેરના રસ્તાઓમાં ઘેરના ખેડૂતોનું ઘોડાપુર લાવશે. અને આજે મારા ભાત રોડના લોકોએ સાબિત કરીને બતાવી દીધું કે ઘેરના રસ્તાઓમાં હલો પડઘો ભરવો છે. એ પડઘો ગાંધીનગર સુધી પાડવો છે, કાનમાં પાડવો છે. પણ હું તમારા ગામમાં આવ્યો, મને એક વાત અંદરથી ટચ થઈ ગઈ કે એક ખેડૂત, સામાન્ય ખેડૂત હોય, જેની પાસે થોડી ઘણી જમીન હોય, એ દિવાળી સુધી ન જઈ શકે તો એની પરિસ્થિતિ શું થતી હશે. તમારા ગામમાં ઉભા રોડો પડ્યો અને જે ત્યાં પાઇપ રોડ ઉપર જે ભોયરું પડ્યું હતું, આખું ઈ જોયું, ભૂવો પડ્યો ઈ જોયો. મેં એવું પૂછ્યું કે કેટલા દિવસથી, મને એમ હશે કે 2-5-10 દીથી પડ્યો હશે. યુવાનોએ કીધું પ્રવીણભાઈ 4 મહિના થઈ ગયા. તો આ પ્રશ્ન મને ટચ થયો કે આ દેશ આઝાદ થયા પછી એટલા વર્ષો પછી પણ આવી સ્થિતિ. હું ઘરે ગયો, ઘરે તો ગયો પણ મારા મનમાં તમારી પીડા, તમારી વેદના મારા મનમાં ફરતી હતી. મને ગણેશ ચતુર્થીના દિવસે વિચાર આવ્યો કે હું ગીરના ખેડૂતો માટે તો લડ્યો, પણ મારે હવે ઘેરના ખેડૂતો માટે લડવું છે. અને જ્યારે મને ગણેશ ચતુર્થીના દિવસે વિચાર આવ્યો ત્યારે મારા મગજમાં બીજો પણ એક વિચાર આવ્યો કે હું હુકામ ગણેશ ચતુર્થીના દિવસે જાહેર ન કરું કે કોઈ શુભ કાર્યની શરૂઆત ગણેશ સ્થાપનાથી થાય, તો હું ગણેશ ચતુર્થીના દિવસે શું કામ જાહેરાત ન કરું કે મારે ઘેર માટે લડવું છે. 10 કે 11 વાગે વિચાર આવ્યો, કાંઈ પણ વિચાર્યા વિના 12 વાગે જાહેર કરી દીધું. જગ્યા